કેમ છો મિત્રો? હું નીરવ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું ગુજરાત પાક્ષિકના પાછળના 3 મહિનાના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ અને એક જ લેક્ચરની અંદર આપણે આ 3 મહિનાના જે પાક્ષિક જે છે ટોટલ 6 પાક્ષિક થશે આપણી જોડે. ટોટલ 6 પાક્ષિકના એમસીક્યુ આપણે જોવાના છીએ. મિત્રો, આ સાથે આપણે આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ કરી છે. ઘણા બધાને ખબર હશે કે મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ આપણે લઈને આવીએ છીએ અને એની સાથે સાથે 360 ડિગ્રી વ્યૂ સાથે આપણે એનું સોલ્યુશન પણ કરતા હોઈએ છીએ. જો એ વિડીયો તમે જોયો ના હોય તો તમે એને જોઈ શકો છો. પ્લેલિસ્ટની અંદર આપેલા જ છે. મોસ્ટ આઈએમપી એમસીક્યુની સિરીઝ ચાલુ કરી છે આપણે. આપની નજીકના ભવિષ્યમાં આવનારી સીસીઈની એક્ઝામ હોય કે કોન્સ્ટેબલની હોય કે પીએસઆઈની હોય કે જીપીએસસીની કોઈ પણ એક્ઝામ હોય તો એના રિલેટેડ મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ આપણે સોલ્વ કરતા હોઈએ છીએ. બરાબર. તો આજે આપણે જોઈશું લાસ્ટ 3 મહિનાના, છેલ્લા 3 મહિનાના, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, આ 3 મહિનાના જે ગુજરાત પાક્ષિક આવે છે. ટોટલ 6 પાક્ષિક થશે 3 મહિનાના. તો આ 6 પાક્ષિકના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ આપણે સોલ્વ કરવાના છીએ. આશા રાખું છું કે આ 6 પાક્ષિકના જે એમસીક્યુ આપણે સોલ્વ કરીએ એટલે આનાથી બહારનો કોઈ પ્રશ્ન પાક્ષિકમાંથી નહીં. લગભગ મોસ્ટલી દરેક આઈએમપી પ્રશ્નો છે જે આમાં કવર થઈ જશે. ઓકે, તમારે પાક્ષિક આખે પૂરેપૂરું વાંચવાની જરૂર નથી મિત્રો. બરોબર. એક વખત ખાલી આ વિડીયો જોઈ લેવાનો, 3 મહિનાનું પાક્ષિક થઈ જશે. ઓકે, તો ચાલો શરૂઆત કરીશું. તો સૌથી પહેલું જે પાક્ષિક હતું 1/1/2026ના રોજ જે પ્રગટ થાય છે, તો એ પાક્ષિક આપણે જોઈશું, એના પ્રશ્નો જોઈશું. ચાલો થોડું ઝૂમ કરી લઈએ. ઓકે, અહીંયા સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો કે મન કી બાત કાર્યક્રમ જે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી, બધાને ખબર જ હશે. તો એ મન કી બાત કાર્યક્રમની અંદર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નાસાપુરમ લેસ ક્રાફ્ટ એને જીઆઈ ટેગ આપેલો છે. બરોબર. એટલે એનો ઉલ્લેખ કર્યો હતો. તો એ જે નાસાપુરમ લેસ ક્રાફ્ટ છે એ કયા રાજ્યને રિલેટેડ છે? તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ કે કેરળ? જો તમે આન્સર આપી દીધો હોય તો આપણે એને સોલ્વ કરીશું. અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો સી, આંધ્રપ્રદેશ. ઓકે, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, નાસાપુરમ લેસ ક્રાફ્ટ કોની છે? તો કે ભાઈ આંધ્રપ્રદેશની. તો એ ક્રાફ્ટને જીઆઈ ટેગ મળે છે. આ સિવાય તમારે કમેન્ટની અંદર એ જવાબ લખવાનો છે કે જે જીઆઈ ટેગ મળે છે એ કેટલા વર્ષ સુધી મળે છે. બરોબર. જીઆઈ ટેગનું જે નોમિનેશન હોય છે એ કેટલા વર્ષ સુધીનું હોય છે. ઓકે, ચાલો બીજું જોઈએ. તો કે મન કી બાત કાર્યક્રમની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચાલતા કયા ઉત્સવમાં પધારવા લોકોને આમંત્રણ પાઠવ્યું? ગુજરાતની અંદર કયો ઉત્સવ મનાવવાનો છે અને એની અંદર લોકોને પધારવા આમંત્રણ પાઠવ્યું હતું? રણોત્સવમાં, પતંગોત્સવ, નમોત્સવ કે પંચોત્સવ? જો પંચોત્સવ તો મનાવવામાં આવતો નથી, નમોત્સવ પણ મનાવવામાં આવતો નથી, રણોત્સવ અને પતંગોત્સવ હોય છે. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો રણોત્સવ. ક્યાં મનાવવામાં આવે છે? તો કે ભાઈ કચ્છમાં. બરોબર. કચ્છની અંદર રણ આવેલું છે, નાનું રણ અને મોટું રણ. તો ત્યાં મનાવવામાં આવે છે કચ્છના ધોરડો ખાતે. બરોબર. તો રણોત્સવમાં પધારવા માટે લોકોને આમંત્રણ પાઠવ્યું હતું. આગળ જોઈએ તો કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સુશાસન દિવસ નિમિત્તે
ખાલી જગ્યા ખાતે અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું. તો સુશાસન દિવસ નિમિત્તે અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કયા જિલ્લામાં કરવામાં આવ્યું? અમદાવાદ, ગાંધીનગર, પાટણ કે મહેસાણા? તો મિત્રો તમારો સાચો જવાબ આવશે ગાંધીનગર. જે મિત્રો ગાંધીનગરથી બિલોંગ કરે છે એમને ખબર હશે કે વિધાનસભાથી આગળ ચ રોડ ઉપર ચ3 આગળ અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. સુશાસન દિવસ શેના માટે મનાવવામાં આવે છે? તો એ દિવસે શ્રી અટલ બિહારી વાજપેયી જે હતા આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન હતા, તો એમના જન્મતિથિના નિમિત્તે સુશાસન દિવસ મનાવવામાં આવે છે. ક્યારે મનાવાય છે એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. કયો દિવસ છે જેને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ઓકે, ચલો આગળ જોઈએ કે સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના 24,000થી વધુ સરકારી દસ્તાવેજોને ડિજિટલ AI રિપોઝિટરી સ્વરૂપે ઉપલબ્ધ કરાવતું ખાલી જગ્યા પોર્ટલ લોન્ચ કર્યું. તો આપણા જે સીએમ છે એમને રાજ્યના જે પણ દસ્તાવેજો છે એને ડિજિટલ સ્વરૂપે, મતલબ કે એને ગુજરાતની જે આમ જનતા છે એ પણ જોઈ શકે એના માટે AI રિપોઝિટરી સ્વરૂપે ઉપલબ્ધ કરાવતું એક પોર્ટલ લોન્ચ કર્યું છે અને એ પોર્ટલનું નામ છે મિત્રો GSAR. IMP પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછાઈ શકે તેવો છે, યાદ રાખજો GSAR એનો જવાબ આવશે. ચલો આગળ જોઈએ તો કે PMJYMA એનો મતલબ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓને દવાઓની ચૂકવણી કરવામાં ગુજરાતનો ક્રમ કયો છે? તો ગુજરાતનો ક્રમ કયો આવશે મિત્રો? તો કે સૌથી પહેલો ક્રમ આપણા ગુજરાતનો છે કે જેની અંદર લાભાર્થીઓ વધારે છે. કોના? તો કે જે PMJY મા કાર્ડ જે આવે છે, મુખ્યમંત્રી અમૃતમ યોજના. સેન્ટ્રલની અંદર PMJY કહેવાય છે, જ્યારે ગુજરાતની અંદર મા કાર્ડ કહેવાય છે, મુખ્યમંત્રી અમૃતમ યોજના. તો એનો લાભ સૌથી વધારે લીધો હોય એવું રાજ્ય કયું છે? તો કે ગુજરાત. ચાલો એના પછી જોઈએ તો કે સીએમ ડેશબોર્ડ અંતર્ગત સરકાર જિલ્લા કલેક્ટર્સ, DDO, મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનરોની કામગીરીનું રિયલ ટાઈમ મૂલ્યાંકન કરવા માટે RTPMS 2.0 એટલે કે રિયલ ટાઈમ પરફોર્મન્સ ખાલી જગ્યા સિસ્ટમ. એનો મતલબ આની અંદર RTPMS નું ફૂલ ફોર્મ પૂછ્યું છે, તો એનું ફૂલ ફોર્મ થશે મિત્રો રિયલ ટાઈમ પરફોર્મન્સ મેનેજમેન્ટ સિસ્ટમ. બરોબર, તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ડી, રિયલ ટાઈમ પરફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ, RTPMS નું ફૂલ ફોર્મ. ચલો આગળ જોઈએ તો ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ગુજરાતમાં કયા જિલ્લામાં સેક્સ સોર્ટેડ સિમેન્ટ ઉત્પાદન સુવિધા સ્થપાશે? તો તમારો સાચો જવાબ આવશે મિત્રો પાટણમાં. ઓકે, ચલો આગળ જોઈએ તો કે નમો લક્ષ્મી યોજનાના પરિણામે ગુજરાતમાં વિદ્યાર્થીઓની હાજરીમાં કેટલા ટકાનો વધારો નોંધાયો છે? નમો લક્ષ્મી યોજનાના પરિણામે ગુજરાતની અંદર ટોટલ 73% જેટલી વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો નોંધાયો છે. ચલો એના પછી જોઈએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાથી વિજ્ઞાન પ્રવાહના નામાંકનમાં કેટલા ટકાનો વધારો નોંધાયો છે? તો અહીંયા તમારો સાચો જવાબ આવશે 6.34%. 10મો પ્રશ્ન જોઈએ તો કે મુખ્યમંત્રીએ નીચેનામાંથી કયા જિલ્લાની APMC ખાતે રાજ્યના સૌથી મોટા
અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડનું લોકાર્પણ કર્યું? આઈએમપી પ્રશ્ન છે મિત્રો, એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે. તો કયા જિલ્લાની એપીએમસી છે કે જ્યાં સૌથી મોટું અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડનું લોકાર્પણ કર્યું છે? તમારો સાચો જવાબ આવશે મિત્રો સુરત ખાતે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. મુખ્યમંત્રીએ નીચેનામાંથી કયા શહેરને પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન ભેટ આપેલી છે? જો મિત્રો, અહીંયા તમારો જે જવાબ છે એ આવડે એવો છે. મતલબ કે આખા ગુજરાતની અંદર ફક્ત 2 જ સિટી એવી છે કે જ્યાં મેટ્રો ટ્રેનની સુવિધા છે, એ ગાંધીનગર અને અમદાવાદ છે. એનો મતલબ કે આની અંદર જે જવાબ આવશે એ કાં તો ગાંધીનગર આવશે કાં તો અમદાવાદ આવશે, બરોબર? તો તમારે સાચો જવાબ કયો લખવાનો છે? કયા શહેરને પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન ભેટ આપેલી છે? તો કે અમદાવાદને આપેલી છે. ઓકે, અમદાવાદની અંદરથી જ મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ હતી અને એના પછી ગાંધીનગરની અંદર એનો વિસ્તાર થયો, બરોબર? આ જ રીતે જે બુલેટ ટ્રેન છે, બુલેટ ટ્રેનની શરૂઆત પણ અમદાવાદથી જ થવાની છે. ઓકે, આગળ જોઈએ તો કે નાસા STEM નાસા સ્ટેમમાં ગાઈડ તરીકે આમંત્રણ મેળવનાર ભારતના જે અમદાવાદ ખાતેના AMC સંચાલિત શાળામાં અભ્યાસ કરતી 24 વર્ષીય દીકરીનું નામ શું છે? તમારો સાચો જવાબ આવશે મિત્રો માહી ભટ્ટ. ચાલો આગળ જોઈએ. આઈએમપી પ્રશ્ન છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ કયા દિવસે ઉજવાય છે? તો વિશ્વ ઉર્જા સંરક્ષણ દિવસ ઉજવાશે 14 ડિસેમ્બર. ઓકે, ચાલો આગળ જોઈએ તો કે રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 મેળવનાર જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળા નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે? શું છે? તો કે રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 ગ્રીન સ્કૂલ એવોર્ડ કોને મળ્યો? તો જીવરાજના મુવાડા ગામનું નામ જ છે મિત્રો જીવરાજના મુવાડા. પણ આ ગામ ક્યાં આવેલું છે એ એક્ઝામમાં પૂછાય એવું છે. તો કે કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો ગાંધીનગરમાં આવેલું છે જીવરાજના મુવાડા. તેના માટે એવોર્ડ મળ્યો? તો કે રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ. ઓકે, ચલો આગળ જોઈએ તો કે VCE ને સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દીઠ ન્યૂનતમ કેટલું મહેનતાણું ચૂકવવાનો નિર્ણય કરેલો છે? તો તમારો સાચો જવાબ આવશે મિત્રો ₹20. ચાલો એના પછી જોઈએ તો કે ધન્વંતરી આરોગ્ય રથ યોજનાનો હેતુ નીચેનામાંથી કોને પ્રાથમિક સારવાર મળી શકે તે છે? ધન્વંતરી આરોગ્ય રથ યોજના કોને સારવાર મળી શકે તે માટે કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે મિત્રો બાંધકામ શ્રમિકો. ધન્વંતરી આરોગ્ય રથ યોજના કોના સારવાર માટે છે મિત્રો? બાંધકામ શ્રમિકો માટે. તમારે કમેન્ટમાં એ જણાવવાનું છે કે આ જે યોજના છે ધન્વંતરી આરોગ્ય રથ યોજના, આ યોજના કયા વિભાગ અંતર્ગત આવે છે, બરોબર? ચાલો 17મો પ્રશ્ન જોઈએ તો કે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ મેળવવા માટે શ્રમયોગી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં કેટલા વર્ષની નોંધાયેલ હોવા જોઈએ? તમારો સાચો જવાબ છે 5 વર્ષ માટે નોંધાયેલ હોવા જોઈએ. ચાલો એના પછી જોઈએ તો કે નીચેનામાંથી કયા શૈક્ષણિક સંસ્થાન દ્વારા શરૂ કરાયેલ સંગીત વર્ગ ગીતાંજલિ તરીકે સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું છે? તો અહીંયા તમારો સાચો જવાબ છે IISc બેંગલુરુ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ દ્વારા શૈક્ષણિક સંસ્થા દ્વારા શરૂ કરાયેલ સંગીત વર્ગ ગીતાંજલિ તરીકે સાંસ્કૃતિક કેન્દ્ર
બન્યું છે. ચાલો આગળ જોઈએ તો કે મુખ્યમંત્રીએ કઈ મહાનગરપાલિકાના વોટ્સએપ ચેટબોટની ઓનલાઈન પેમેન્ટ સુવિધાનું લોન્ચિંગ કર્યું? તો કઈ મહાનગરપાલિકાના વોટ્સએપની ચેટબોટની ઓનલાઈન પેમેન્ટ સુવિધાનું લોન્ચિંગ કર્યું? તો કે સુરત મહાનગરપાલિકા. ઓકે, ચાલો તમારો જવાબ આવશે સુરત. તમે કમેન્ટ કરીને એ જણાવો કે ગુજરાતની ટોટલ કેટલી મહાનગરપાલિકાઓ છે? ઓકે, ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે? ચાલો આગળ જોઈએ તો ગુજરાતે વર્ષ 2027 સુધીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત કેટલા રહેણાંકીય રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે? તો તેનો સાચો જવાબ છે 10 લાખ. ઓકે, ચલો આગળ જોઈએ આ જે પાક્ષિક છે એ પહેલા મહિનાનું બીજું પાક્ષિક છે, બરોબર? તો ચાલો જોઈએ તો કે સોમનાથ પર થયેલા પ્રથમ હુમલાને કેટલા વર્ષ પૂર્ણ થતા અતૂટ આસ્થાને ઉજવવા માટે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન થયું? તો ભાઈ સોમનાથ ઉપર જે હુમલો થયો હતો એનો સૌથી પહેલો હુમલો જે કર્યો હતો એ સૌથી પહેલા હુમલાના અત્યારે કેટલા વર્ષ પૂર્ણ થયા કે જેના આધારે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન થયું? તો એના કેટલા વર્ષ પૂર્ણ થયા? 1000 વર્ષ પૂર્ણ થયા, બરોબર? આ પ્રથમ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે તમારે કમેન્ટમાં જણાવવાનું છે. બીજો પ્રશ્ન જોઈએ તો કે સોમનાથ ધ શ્રાઇન એટર્નલ પુસ્તકના લેખક કોણ છે? આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખવા જેવો છે. સોમનાથ ધ શ્રાઇન એટર્નલ પુસ્તકના લેખક છે શ્રી કે.એમ. મુનશી, એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી, બરોબર? આ કે.એમ. મુનશી છે એમનો જન્મ ક્યાં થયો હતો એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. ઓકે, ચાલો એના આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન, સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા 2500 ઋષિકુમારોએ ખાલી જગ્યા કલાક સુધી અખંડ ઓમકારનો નાદ કર્યો? તો કેટલા કલાક સુધી નાદ કર્યો? તો કે 72 કલાક સુધી નાદ કર્યો. ચાલો આગળ જોઈએ તો 11 મે 1951 ના રોજ સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા નીચેનામાંથી કોના હસ્તે થઈ હતી? તો મિત્રો સોમનાથ જ્યોતિર્લિંગની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એ કોના દ્વારા થઈ હતી, કોના હસ્તે થઈ હતી? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બરોબર? આ રાજેન્દ્ર પ્રસાદ તે સમયના આપણા ભારતના સૌથી પહેલા રાષ્ટ્રપતિ હતા. ઓકે, 1951 ની અંદર ક્યારે પ્રતિષ્ઠા થયેલી? 11 મે 1951. કોના દ્વારા? રાજેન્દ્ર પ્રસાદ દ્વારા. ઓકે, ચાલો આગળ જોઈએ તો કે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલા શૌર્ય યાત્રામાં વિવિધ રાજ્યોના લોકનૃત્યો પૈકી કયા રાજ્યનું ગુડુમ્બાજા નૃત્ય ભજવાયું હતું? તો અહીંયાથી તમને એ પણ પૂછવામાં આવ્યું છે કે ગુડુમ્બાજા નૃત્ય એ કયા રાજ્યનું છે? તો એ મધ્યપ્રદેશ રાજ્યનું છે. તમારો સાચો જવાબ આવશે ડી, મધ્યપ્રદેશ. એના આગળ જોઈએ તો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ ખાતે વડાપ્રધાનશ્રીએ ભારત દ્વારા કયા દેશને ભેટમાં આપેલી 200 ગીર ગાયોને ત્યાંની ગ્રામીણ અર્થવ્યવસ્થામાં આપેલ યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો? વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ ખાતે જે કોન્ફરન્સ યોજાઈ એની અંદર વડાપ્રધાનશ્રી દ્વારા ભારતે કોઈ એક દેશને ભેટમાં આપેલી 200 ગીર ગાયોનું ખાસ યોગદાન હતું એવો ઉલ્લેખ કર્યો હતો. તો એ 200 જે ગીર ગાયો છે કયા દેશને ભેટમાં આપી?
તો ભારતે એ રવાંડાને ભેટમાં આપી હતી ભાઈ, બરોબર, રવાંડા. આગળનો પ્રશ્ન જોઈએ. વડાપ્રધાનશ્રીના હસ્તે એ લોકાર્પણ કરવામાં આવેલો 336 એકરમાં ફેલાયેલો મેડિકલ ડિવાઇસ પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો એનો સાચો જવાબ આવશે રાજકોટમાં આવેલો છે. આગળ જોઈએ. નીચેનામાંથી કયા પક્ષી અભયારણ્ય વર્ષ 2024-25માં 52,400 થી વધુ પ્રવાસીઓને આકર્ષીને ઇકો ટુરિઝમ ક્ષેત્રમાં વિશેષ ઓળખ ઊભી કરી છે? તો એવું કયું પક્ષી અભયારણ્ય છે મિત્રો? તો એનો સાચો જવાબ છે ખીજડીયા. આ ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કે જામનગરમાં. ઓકે. આ સિવાય ખીજડીયા એ ગુજરાતની એક રામસર સાઇટ પણ છે, ઇન્ડિયાની રામસર સાઇટ પણ છે. ઓકે. ગુજરાતની ટોટલ અત્યારે કેટલી 5 રામસર સાઇટો છે, એમાંથી એક આપણું ખીજડીયા પક્ષી અભયારણ્ય પણ છે. આ સિવાય નળ સરોવર ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. અમદાવાદ અને સુરેન્દ્રનગર વચ્ચેનો થોડો ભાગ છે. થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે કડી ખાતે, કડી મહેસાણા ખાતે આવેલું છે, બરોબર. અને આ પણ એક રામસર સાઇટ છે. નળ સરોવર પણ એક રામસર સાઇટ છે. આ નારાયણ સરોવર ક્યાં આવેલું છે? તો કે કચ્છમાં આવેલું છે. ઓકે. કચ્છના જે લખપત તાલુકો છે ત્યાં નારાયણ સરોવર આવેલું છે. ચાલો આગળ જોઈએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કયા જિલ્લામાં આવેલા વસરાઈથી રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો? આમાં તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાનો પ્રારંભ કયા જિલ્લામાંથી કરવામાં આવ્યો છે? તો કયા જિલ્લાથી? સુરત જિલ્લાથી કરવામાં આવ્યો છે. ઓકે. આગળનો પ્રશ્ન. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ની થીમ શું છે? અમદાવાદની અંદર ફ્લાવર શો નું આયોજન થતું રહેતું હોય છે. એમાં 2025ની થીમ શું રાખેલી છે? તો એમનો સાચો જવાબ છે ભારત એક ગાથા. આ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો ની થીમ રાખવામાં આવેલી છે. ચાલો આગળ જોઈએ. તો કે વિશ્વ પ્રસિદ્ધ અને કલાત્મક વણાટકામનો નમૂનો એવા સોમાસરના પટોળા નીચેનામાંથી કયા જિલ્લામાં તૈયાર કરવામાં આવે છે? જો મિત્રો, પટોળા શબ્દ આવે એટલે સૌથી પહેલા આપણે પાટણ યાદ આવે, પરંતુ પાટણની સાથે સાથે પટોળા સુરેન્દ્રનગરની અંદર પણ ફેમસ છે, બરોબર. સુરેન્દ્રનગરના પટોળા પણ ફેમસ છે. પાટણના તો ઓલરેડી છે જ, જીઆઈ ટેગ મળેલો છે. આ સિવાય સુરેન્દ્રનગરના પટોળા પણ ફેમસ છે. અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે સોમાસરના પટોળા જે છે એ કયા જિલ્લાની અંદર તૈયાર કરવામાં આવેલા છે? તો મિત્રો તમારો સાચો જવાબ આવશે સુરેન્દ્રનગર. ઓકે. પાટણ સિવાય સુરેન્દ્રનગરમાં પણ પટોળા બને છે. ચાલો આગળ જોઈએ. તો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર સાથે અમદાવાદના ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તો જર્મનીના ચાન્સેલરનું નામ અહીંયા પૂછેલું છે. જર્મનીના જે ચાન્સેલર છે એમનું નામ શું છે? તો તમારો સાચો જવાબ છે મિત્રો ફ્રેડરિક મર્સ. આગળ જોઈએ. જીઆઈ ટેગની વ્યવસ્થાને WTO દ્વારા, WTO નું ફૂલ ફોર્મ થશે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઔપચારિક રીતે માન્યતા કયા વર્ષમાં આપવામાં આવેલી? તો WTO દ્વારા ઔપચારિક માન્યતા કોને? તો કે જીઆઈ ટેગને ક્યારે આપવામાં આવેલી? તો 1994ની અંદર. ઓકે. ચાલો આગળ જોઈએ. તો કે રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે 11 સભ્યોની કોર કમિટી અને 19 સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તો કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલા સામે સજ્જ કરવા માટે બનાવવામાં આવેલી છે? મોબાઈલ નેટવર્ક, બેંક કે ઉર્જા? તો કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે મિત્રો? તો કે ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બરોબર. ચાલો આગળ જોઈએ. મુખ્યમંત્રી શ્રીના
દિશા નિર્દેશ અને નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા ટીઆરબી જવાનોનું દૈનિક માનદ વેતન ₹300 વધારીને કેટલું કરવામાં આવ્યું? ડેલી એલાઉન્સ જે કહેવાય છે, તો ટીઆરબી જે જવાનો છે એમનું ડેલી એલાઉન્સ જે છે એ 300 થી વધારીને કેટલું કરવામાં આવ્યું? તો એનો સાચો જવાબ છે મિત્રો 450. એનો મતલબ કેટલું વધાર્યું છે? ₹150. ઓકે, ચાલો આગળ જોઈએ. તો કે રાજ્ય સરકારે 5 સેટેલાઇટ ટાઉન બનાવવાની જાહેરાત કરી, તેમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો જે 5 સેટેલાઇટ ટાઉન બનાવવાની જે જાહેરાત કરી એમાંથી વાપીનો સમાવેશ થતો નથી. આ સિવાય સાવલી, સાણંદ અને હીરાસર ખાતે આ ટાઉન બનશે. આ સિવાય બીજા 2 કઈ જગ્યાએ બનવાના છે તે તમારે કમેન્ટમાં જણાવવાનું છે. ચલો આગળ જોઈએ. તો કે રાજ્ય સરકારે સિરામિક એકમોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવોમાં પ્રતિ ક્યુબિક મીટર કેટલા રૂપિયાનો ભાવ ઘટાડો કરવાનો નિર્ણય કર્યો? તો તમારો સાચો જવાબ આવશે ₹4.50. આગળ જોઈએ. રાજ્ય સરકારે ગ્રીન કવર વધારવાના હેતુથી ગુજરાતની કુલ કેટલી નદીઓના કિનારે વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય કર્યો? તો 185 નદીઓ. ઓકે, ચલો રાજ્યની 34 જિલ્લા પંચાયતોના પ્રમુખોને જિલ્લાવાર વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો. જિલ્લાવાર કેટલી ગ્રાન્ટ ફાળવવાની છે 34 જિલ્લાના પંચાયતના પ્રમુખોને? તો 1 કરોડ વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. વિવેકાધીન ગ્રાન્ટ કોને કહીશું? તો વિવેકને આધારે જે જિલ્લા પંચાયતના પ્રમુખો છે એ ગ્રાન્ટમાંથી પૈસા ઉપાડીને ખર્ચ કરી શકે પોતાના સ્વબુદ્ધિથી, સ્વવિવેકથી. તો એના માટે ગવર્મેન્ટ એમને કેટલાક પૈસા આપતી હોય છે. તો આ વખતે એમને 1 કરોડ રૂપિયા આપવાના છે. આગળ જોઈએ. તો કે ભારત સરકારના દિશા નિર્દેશ હેઠળ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ ખાલી જગ્યા નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી. કેટલી? તો કે 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો રચવા માટેની મંજૂરી આપી છે. ચાલો હવે બીજા મહિનાનું આપણે કરંટ અફેર્સ જોઈશું. પાક્ષિકનું પહેલો પ્રશ્ન છે, વડાપ્રધાનશ્રીએ મન કી બાતના એપિસોડમાં બેચરાજીના કયા ગામની કમ્યુનિટી કિચન પરંપરાની પ્રશંસા કરી હતી? તો તમારો સાચો જવાબ છે મિત્રો ચંદનકી. કયું ગામ હતું? ચંદનકી. મન કી બાતના એપિસોડમાં ભારત વિશ્વની કઈ સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની છે તેવો ઉલ્લેખ કર્યો છે? તો ભારત કયા નંબરની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની છે? તો કે 3જા નંબરની. ઓકે, ચાલો આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાતના એપિસોડમાં નીચેનામાંથી કયા રાજ્યના જળાશય સંરક્ષણ પ્રોજેક્ટ અનંત નીરુ સંરક્ષણમ વિશે દેશને જણાવ્યું હતું? તો કે કયા રાજ્યનું પ્રોજેક્ટ છે જળાશય સંરક્ષણ પ્રોજેક્ટ છે? તો એનો સાચો જવાબ આવશે એ આંધ્રપ્રદેશ. ચાલો ભારતના 77મો જે પ્રજાસત્તાક દિવસ હતો તો એમાં રાજ્ય કક્ષાની ઉજવણી નીચેનામાંથી કયા જિલ્લામાં થઈ હતી? તો મિત્રો એનો સાચો જવાબ આવશે વાવ-થરાદ. સૌથી છેલ્લે બનાવેલો જિલ્લો છે. ગુજરાતના ટોટલ 33 હતા. હવે કેટલા જિલ્લા થયા છે? 34. બરોબર. તો વાવ-થરાદ કયા નંબરનો? 34 નંબરનો જિલ્લો છે. ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનકાળમાં થઈ ગયો. હા, અને આ જે 77મો જે પ્રજાસત્તાક દિવસ જે મનાઈ ગયો એની રાજ્ય કક્ષાની ઉજવણી આપણા વાવ-થરાદ ખાતે થઈ. ચલો એની આગળ જોઈશું.
77મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ગુજરાત રાજ્યના ટેબ્લોના અગ્રભાગે નીચેનામાંથી કયા સ્વતંત્ર સેનાનીની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી? તો મિત્રો એનો સાચો જવાબ છે મેડમ ભીખાઈજી કામાની. મિત્રો તમે એક વખત ગૂગલની અંદર સર્ચ મારીને જોજો, જે 77મો પ્રજાસત્તાક દિવસનો જે ગુજરાતનો ટેબ્લો છે કે જે આપણા દર વર્ષે પ્રજાસત્તાક દિવસે દિલ્હીની અંદર રાજભવન ખાતે અલગ અલગ રાજ્યો પોતાના ટેબ્લો રજૂ કરે છે. એમાંથી મતલબ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આવે છે. તો એ જે ટેબ્લોમાં આપણા આ વખતના ટેબ્લોની અંદર ગુજરાતમાં ટેબ્લોમાં આગળના ભાગે કયા સ્વતંત્ર સેનાની હતા? તો તમને એ જોવા મળશે મિત્રો. એનું જે ઇમેજ હોય એ ઇમેજ જોજો તો એની અંદર સૌથી આગળ હશે મેડમ ભીખાઈજી કામાની પ્રતિકૃતિ. એમની જે મૂર્તિ હોય એ તમને જોવા મળશે. બરોબર. હાથમાં જે આપણું એમને સૌથી પહેલા ભારતનો જે ઝંડો રજૂ કર્યો હતો, જે રાષ્ટ્રધ્વજ હતો, એ હાથમાં લઈને ઉભા હશે એવી એક પ્રતિકૃતિ તમને જોવા મળશે. મેડમ ભીખાઈજી કામા. ઓકે, ચાલો આગળ જોઈએ. તો કે ભારતની બંધારણ સભાને તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકેની માન્યતા નીચેનામાંથી કયા દિવસે આપી હતી? હવે ભારતની જે બંધારણ સભા જે હતી એને આ જે તિરંગો છે, તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકેની માન્યતા કયા દિવસે આપી હતી? આઈએમપી પ્રશ્ન છે મિત્રો. તમારો સાચો જવાબ આવશે 22 જુલાઈ 1947ના રોજ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. 22 જુલાઈ 1947ના રોજ આપવામાં આવી હતી. ચાલો આગળ જોઈએ. તો કે 77મો જે પ્રજાસત્તાક દિવસની જે પરેડ છે એમાં સીઆરપીએફની પુરુષ ટીમનું નેતૃત્વ કરનાર 26 વર્ષીય સહાયક કમાન્ડરનું નામ શું હતું? તો એનો સાચો જવાબ આવશે મિત્રો સિમરન બાલા. ચાલો આગળ જોઈએ. તો કે ગુજરાતના કયા પોર્ટ ખાતે 1 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કાર્યાન્વિત થયો છે? તો એવું કયું પોર્ટ છે? તો કે કંડલા. કચ્છની અંદર આવેલું પોર્ટ છે. બરોબર. ચાલો આગળ જોઈએ. તો કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા જિલ્લાના પ્રથમ ખાનગી FM રેડિયો સ્ટેશનને શુભારંભ કરાવ્યો હતો? તો કયા જિલ્લાનું સૌથી પહેલો FM રેડિયો એનું શુભારંભ કરાવ્યું હતું? તો એનો સાચો જવાબ છે મિત્રો કચ્છ. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે નીચેનામાંથી કયા જિલ્લા ખાતે દેશની પ્રથમ BSL-4 લેબનો શિલાન્યાસ કર્યો? તો એનો સાચો જવાબ આવશે ગાંધીનગર ખાતે. ચલો આગળ જોઈએ. આઈએમપી પ્રશ્ન છે. જ્યારે યોજનાઓ પૂછાતી હતી એક્ઝામની અંદર ત્યારે આ પ્રશ્ન બહુ બધી વખત પૂછાયેલો છે. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચમાં મદદરૂપ થવા માટે કેટલી સહાય ચૂકવવામાં આવે છે? એનો સાચો જવાબ આવશે મિત્રો 12,000 રૂપિયા. આ પહેલા 10,000 રૂપિયા આપવામાં આવતી હતી, પછી એમાંથી વધારીને 12,000 કરવામાં આવ્યા. તમારે કમેન્ટમાં એ જણાવવાનું છે કે આ જે કુંવરબાઈનું મામેરું જે યોજના છે એ કયા મુખ્યમંત્રીના સમયગાળામાં લાગુ કરવામાં આવી હતી? બરોબર, કયા મુખ્યમંત્રી દ્વારા એ લાગુ કરાઈ હતી? ઓકે, ચાલો આગળ જોઈએ. તો કે રાજ્ય સરકારે નગરપાલિકાઓને કેટલા પ્રકારની પાયાની સુવિધાઓ માટે વિનામૂલ્યે સરકારી જમીન ફાળવવાની જાહેરાત કરી? તો રાજ્ય સરકાર દ્વારા ટોટલ 11 નગરપાલિકાઓને પાયાની સુવિધાઓ માટે વિનામૂલ્યે જમીન ફાળવવાની જાહેરાત કરી. આગળ જોઈશું. નીચેનામાંથી કયા જિલ્લાને ઇનોવેટિવ વોટર અવેરનેસ શ્રેણી અંતર્ગત રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર પ્રાપ્ત થયો છે? કયો જિલ્લો છે મિત્રો? એનો સાચો જવાબ છે બી, બોટાદ. ચલો આગળ જોઈશું. નીચેનામાંથી કયા મહાનુભાવે 1916માં એક થીસીસમાં જણાવેલું કે દેશમાં ચલણી નાણું અમુક સમયે બદલાવવું જોઈએ?
એવું જણાવ્યું હતું. કોણે જણાવ્યું? તો મિત્રો તમારો સાચો જવાબ છે બાબા સાહેબ આંબેડકર દ્વારા. ઓકે, ચલો. બાબા સાહેબ આંબેડકર ની જયંતિ જે છે એ ટૂંક સમયમાં આવી રહી છે. કયા દિવસે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે એ તમારે કમેન્ટ કરવાનું છે. ચલો આગળ જોઈશું. ભારતની બંધારણ સભા દ્વારા બંધારણ ઘડવા માટે કેટલી મોટી સમિતિઓ અને કેટલી નાની સમિતિઓની રચના કરવામાં આવી હતી? તો મિત્રો એનો સાચો જવાબ છે 8 મોટી સમિતિ અને 14 નાની સમિતિની રચના કરવામાં આવી હતી. સંવિધાનની મૂળ પ્રતમાં નીચેનામાંથી કોના દ્વારા સુંદર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા? તો સંવિધાનની મૂળ પ્રતની અંદર કોના દ્વારા સુંદર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા? તો નંદલાલ બોઝ દ્વારા. આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે મિત્રો. બરોબર, કે સુંદર ચિત્રોનું સુશોભન કોના દ્વારા સંવિધાનની અંદર કરવામાં આવેલું? તો કે નંદલાલ બોઝ દ્વારા. ચલો આગળ જોઈએ. 17મો પ્રશ્ન. આપણું બંધારણ આપણા રાષ્ટ્ર માટે મહાન ચાર્ટર ઓફ ફ્રીડમ છે, જે આપણને લાંબા સંઘર્ષ અને યાતનાઓ પછી મળ્યું છે. આ વાક્ય બંધારણ સભામાં નીચેનામાંથી કોણે કહ્યું છે? તો મિત્રો એનો સાચો જવાબ છે રામપ્રસાદ ગુપ્તા દ્વારા. કયા દેશના દાવોસ ખાતે મળેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીએ ભાગ લઈ 58થી વધુ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી? તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે વાર્ષિક બેઠક હતી એમાં આપણા નાયબ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. એ દાવોસ ખાતે મળી હતી, પરંતુ એ દાવોસ એ કયા દેશમાં આવેલું છે? તો મિત્રો એનો સાચો જવાબ છે સ્વિટ્ઝરલેન્ડમાં. ઓકે, ચાલો આગળ જોઈએ. ગુજરાતના ખેલાડીઓને આગામી ઓલિમ્પિક્સ માટે સજ્જ કરવામાં નીચેનામાંથી કયો દેશ સહકાર આપશે? હવે ઓલિમ્પિક ગેમ જે છે, જુઓ મિત્રો, અમદાવાદની અંદર 2030માં કોમનવેલ્થ ગેમ રમાવાની છે અને 2036માં ઓલિમ્પિક ગેમ રમાવાની છે. ક્યાં રમાવાની છે? તો કે અમદાવાદની અંદર. હવે આ જે ઓલિમ્પિક ગેમ્સની અંદર આપણા ગુજરાતના કેટલાક ખેલાડીઓ ભાગ લેશે. તો આ જે ખેલાડીઓ ભાગ લેશે તો એમને કયા દેશ દ્વારા સહકાર આપવામાં આવશે? બરોબર, તો એનો સાચો જવાબ છે મિત્રો ઓસ્ટ્રેલિયા દેશ દ્વારા. ગુજરાતના જે ખેલાડીઓ છે એમને સજ્જ કરવામાં આવશે, વધુમાં વધુ મેડલ લાવે એવી મહેનત કરાવડાવવામાં આવશે. કોના દ્વારા? ઓસ્ટ્રેલિયા દેશ દ્વારા સહકાર આપવામાં આવશે. ચલો આગળ જોઈએ. વડાપ્રધાનશ્રીએ નીચેનામાંથી કયા દેશના રાષ્ટ્રપ્રમુખને કાસ્ટ કોતરણીવાળા હિંચકાની ભેટ આપી હતી? તો એનો સાચો જવાબ છે યુએઈ, યુનાઇટેડ અરબ અમીરાત. ચલો એના પછી જોઈશું આપણે જે બીજા મહિનાનું બીજું પાક્ષિક છે એના પ્રશ્નો જોઈએ. એમાં જોઈએ સૌથી પહેલો પ્રશ્ન, કેન્દ્રીય બજેટ 2026 કયા મુખ્ય લક્ષ્યો કર્તવ્ય પર આધારિત છે? તો જે કેન્દ્રની અંદર જે બજેટ બનાવ્યું 2026માં એનું મુખ્ય લક્ષ્ય કયું છે એમ પૂછ્યું છે. તો તેનો સાચો જવાબ છે મિત્રો ઉપરના તમામ, મતલબ આર્થિક વિકાસને વેગ આપવો, જનશક્તિનું કેપેસિટી બિલ્ડિંગ અને ભાગીદારી કરાવવી, કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર અને સર્વગ્રાહી વિકાસ કરવો. તો આ ત્રણ એનું મુખ્ય લક્ષ્ય છે કેન્દ્રીય બજેટ 2026. બીજો પ્રશ્ન છે, કેન્દ્રીય બજેટ 2026માં બાયોફાર્મા શક્તિ કાર્યક્રમ માટે કેટલા હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે? એનો સાચો જવાબ છે 10,000 કરોડ.
ત્રીજો પ્રશ્ન, 16મા નાણાપંચ અંતર્ગત ગુજરાત માટે સેન્ટ્રલ ડિવોલ્યુશન 3.48% વધારીને કેટલા ટકા કરવામાં આવ્યું? એનો સાચો જવાબ છે મિત્રો 3.75. ઓકે, ચાલો આગળ જોઈએ. તો કોના પ્રસિદ્ધ ઢોલક વાદક હાજીભાઈ કાસમભાઈ મીરને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાનું જાહેર થતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું સન્માન કર્યું હતું? તો ક્યાંના છે, કયા જિલ્લાના છે હાજીભાઈ કાસમભાઈ મીર, કે જેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી આપવાનું એનાઉન્સમેન્ટ કર્યું હતું? તો એનો સાચો જવાબ છે મિત્રો જુનાગઢના છે. ચલો આગળ જોઈએ. ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિંહોની વસાહતવાળા વિસ્તારમાં વર્ષ 2025ની વસ્તી ગણતરી મુજબ સિંહોની સંખ્યા કેટલી છે? તેનો સાચો જવાબ છે મિત્રો સી, એટલે કે 851 છે. ચાલો આગળ જોઈએ. કયા ધર્મસ્થાને ₹950 કરોડના વિકાસ કાર્યો સાથે શક્તિ કોરિડોરના પ્રથમ તબક્કાનો શુભારંભ કરાવ્યો છે? જુઓ મિત્રો, આઈએમપી પ્રશ્ન છે. શક્તિ કોરિડોર ક્યાં એનો શુભારંભ થયો છે? શરૂઆત ક્યાં થઈ છે? તો કે અંબાજી ખાતે થઈ છે. બરોબર, તો તમારો સાચો જવાબ છે અંબાજી. આ સિવાય અંબાજીએ એક શક્તિવન આવેલું છે, સોરી માંગલ્ય વન આવેલું છે. શક્તિવન ક્યાં આવેલું છે એ તમારે જણાવવાનું છે. આગળ જોઈએ તો કે MS યુનિવર્સિટી વડોદરાના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એન્ડ એશિયન સ્ટડી સેન્ટરથી ભગવાન બુદ્ધના અવશેષો કયા દેશમાં પ્રદર્શન માટે મોકલવામાં આવ્યા? એટલે આ જે વડોદરા જે છે MS યુનિવર્સિટી, ત્યાંથી ભગવાન બુદ્ધના અવશેષો કયા દેશમાં મોકલવામાં આવ્યા છે? તો મિત્રો એનો સાચો જવાબ છે શ્રીલંકામાં મોકલવામાં આવ્યા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવ્યો, કયો દિવસ વિશ્વ વેટલેન્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? મોસ્ટલી જે તૈયારી કરતા હશે બધાને ખબર જ હશે, 2 ફેબ્રુઆરીને વિશ્વ વેટલેન્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા ભારતની અંદર અત્યારે ટોટલ 98 વેટલેન્ડ સાઇટ છે, રામસર સાઇટ છે, બરોબર, અને ગુજરાતની ટોટલ 5 છે. 98 માંથી ગુજરાતની 5 છે. ચાલો આગળ જોઈએ. ગુજરાતની 5મી રામસર સાઇટ બનનાર છારીદંડ કયા જિલ્લામાં આવેલું છે? ક્યાં આવેલું છે ભાઈ? કચ્છમાં આવેલું છે 5મી રામસર સાઇટ. સૌથી પહેલી રામસર સાઇટ છે મિત્રો નળ સરોવર, અમદાવાદમાં આવેલી છે, બરોબર. બીજી છે થોળ પક્ષી અભયારણ્ય, ત્રીજી છે ખીજડીયા, ચોથી છે પહેલી છે નળ સરોવર, બીજું છે થોળ પક્ષી અભયારણ્ય, ત્રીજી છે ખીજડીયા અને ચોથી છે છારી દંડ. 5મી કઈ છે એ તમારે જણાવવાની છે, બરોબર. ચલો આગળ જોઈએ તો કે મોડર્ન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સીમલેસ કનેક્ટિવિટી માટે ગુજરાતે કઈ કંપનીની સબસિડરી સાથે LOI એક્સચેન્જ કર્યા છે? સાચો જવાબ છે મિત્રો સ્પેસએક્સ સાથે. ઓકે, સ્પેસએક્સ અમેરિકાની કંપની છે, પ્રાઇવેટ કંપની છે અને એનું ઓનર કોણ છે બધાને ખબર જ હશે, એલન મસ્ક, દુનિયાના સૌથી ધનાઢ્ય માણસ. ઓકે, ચલો આગળ જોઈએ. મુખ્યમંત્રી શ્રીએ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું?
નરસિંહ મહેતા સરોવર ક્યાં આવેલું છે એમ પૂછ્યું છે. તો એનો સાચો જવાબ છે મિત્રો ડી, જુનાગઢ ખાતે. જુનાગઢમાં નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે. આ સિવાય નરસિંહ મહેતાનો જે જન્મ છે એ તળાજા ખાતે થયો હતો. તળાજા ક્યાં આવેલું છે? તો કે ભાવનગરમાં આવેલું છે. ઓકે, ચાલો. 77મા પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત કેટલામાં વર્ષે પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ એવોર્ડ મળ્યો છે? તો એનો સાચો જવાબ છે મિત્રો સતત ચોથા વર્ષે. ચાલો આગળ જોઈએ. આંગણવાડીઓના 3 થી 6 વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવેલ નવીન પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમનું નામ શું છે? તો એનો સાચો જવાબ છે મિત્રો આધારશિલા. આ યાદ રાખવાનો છે, આઈએમપી પ્રશ્ન છે કે આંગણવાડીઓના 3 થી 6 વર્ષના જે બાળકો છે એમના માટે પણ એક અભ્યાસક્રમ બનાવવામાં આવ્યો છે અને એમનું નામ છે આધારશિલા. ચાલો આગળ. દેશની કુલ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલા ટકા છે? આ પણ આઈએમપી પ્રશ્ન છે. કુલ પુનઃપ્રાપ્ય ઉર્જા એમાં ગુજરાતનો ફાળો છે મિત્રો 64%. બરોબર, ડી જવાબ તમારો સાચો હશે. ચાલો આગળ જોઈએ. નવસારી ખાતે ઉત્પાદન કરવામાં આવતા અમલ સાડીને જીઆઈ ટેગ મળ્યું છે. તો આ અમલ સાડી છે શું? તો અમલ સાડી છે મિત્રો કાપડ. બરોબર, તો અમલ સાડી ક્યાંનું ફેમસ છે? તો કે નવસારીનું. અને એને શું મળ્યું છે? જીઆઈ ટેગ મળ્યું છે. તો અમલ સાડી કાપડ છે. સોરી, જે નવસારી ખાતે જે ઉત્પાદન કરવામાં આવતું અમલ સાડી એ ચીકુનું નામ છે મિત્રો. અહીંયા તમારો સાચો જવાબ આવશે ચીકુ. અમલ સાડી ચીકુ. રાજ્યના ખૂણે ખૂણે સીસીટીવી કેમેરાનું નેટવર્ક મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટનું નામ શું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા લગાવવાના છે અને એ જે નેટવર્ક છે એ નેટવર્કનું જે પ્રોજેક્ટ છે, મતલબ નેટવર્ક આખું ક્રિએટ કરવાનો જે પ્રોજેક્ટ છે તો એનું નામ છે મિત્રો વિશ્વાસ. બરોબર, અહીંયા તમારો સાચો જવાબ આવશે મિત્રો વિશ્વાસ. આગળનો પ્રશ્ન. રિગ્રાન્ટ કરવાની બાકી હોય તેવી જમીન પ્રવર્તમાન જંત્રીના કેટલા ટકા રકમ ભરીને નિયમબદ્ધ કરવાનો નિર્ણય લેવાયો છે? તમારો સાચો જવાબ આવશે 20%. ગુજરાતના કયા શહેરમાં રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવનું આયોજન થયું હતું? તો મિત્રો એનો સાચો જવાબ છે મિત્રો બી, ગાંધીનગર ખાતે રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવનું આયોજન થયું હતું. ચાલો એના પછી વંદે માતરમ ગીતની 150મી જયંતિ નિમિત્તે શરૂ થયેલ 25 દિવસીય વંદે માતરમ કોસ્ટલ સાયક્લોન 2026 કેટલા રાજ્યોને આવરી લેશે? એનો સાચો જવાબ છે મિત્રો 11 રાજ્યોને આવરી લેશે. ટોટલ 11 રાજ્યો. ઈસવીસન 1971માં નિષ્ણાવતી કયા દેશમાં પ્રથમવાર રામસર સંમેલનનું આયોજન થયું હતું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જ્યારે તમે જીપીએસસીની તૈયારી કરતા હોય એ વખત પણ ઘણી વખત પૂછાયેલો છે કે સૌથી પહેલું રામસર સંમેલનનું આયોજન થયું હતું 1971માં. ક્યાં થયું હતું? તો કે ઈરાનમાં. ઓકે, ચાલો. અત્યારે ઈરાન બહુ ફેમસ છે મિત્રો. બસ ત્યાં ઈરાનની અંદર જ રામસર સાઇટનું સૌથી પહેલી વાર આયોજન થયું હતું, રામસર સંમેલનનું. ચાલો હવે આપણે જોઈશું ત્રીજા મહિનાનું સૌથી પહેલું જે પાક્ષિક આવે છે તારીખ 1/3/2026 રોજ. તો એના કેટલાક પ્રશ્નો જોઈશું. દિલ્હીમાં યોજાયેલ ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ભારતને કેટલા એઆઈ મોડેલ લોન્ચ કર્યા છે? તો કેટલા? તો કે 3 એઆઈ મોડેલ લોન્ચ કર્યા છે. ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ગુજરાતની કઈ ડેરીએ પશુઓની સારવાર અને હિસાબ માટે અપનાવેલ એઆઈ ટેકનોલોજીથી દુનિયાભરના નેતાઓ પ્રભાવિત થયા હતા? તો કે કઈ ટેકનોલોજી છે ભાઈ? અમૂલ ટેકનોલોજી. બજેટ 2026-27 મુજબ દેશની સૌથી મોટી
નમો સેન્ટ્રલ લાઇબ્રેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કેમ? તો કે દેશની સૌથી મોટી લાઇબ્રેરી બનવા જઈ રહી છે, જેનું નામ હશે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી. ક્યાં સ્થાપવામાં આવશે? તો કે ગાંધીનગરમાં સ્થાપવામાં આવશે. બજેટ 2026-27 મુજબ આ વર્ષે કેટલા આદિજાતિ તાલુકાઓમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત થઈ છે? ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી સ્થાપવાની જાહેરાત કેટલા આદિજાતિ તાલુકાઓમાં સ્થાપવામાં આવશે? એનો સાચો જવાબ છે મિત્રો ટોટલ 15. ઓકે, આગળ જોઈએ તો કે વર્ષ 2026-27 અંદાજપત્રમાં હાલમાં કાર્યરત 154 ધન્વંતરી આરોગ્ય રથમાં બીજા કેટલા આરોગ્ય રથનો વધારો કરવામાં આવ્યો છે? તો એનો સાચો જવાબ છે મિત્રો 50. દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન કેટલા ટકા છે? તો કે 19%. વર્ષ 2026-27 અંદાજપત્રમાં નીચેનામાંથી કયા વિભાગને કરવામાં આવેલા ફાળવણીની રકમ સાચી નથી? કયા વિભાગના કેટલા કરોડ આપ્યા છે એમાંથી કયું સાચું નથી એ તમારે જણાવવાનું છે. તો એનો સાચો જવાબ છે મિત્રો શિક્ષણ વિભાગને 54,214 કરોડ આપ્યા છે એ વસ્તુ ખોટી છે, બીજા બધા સાચા છે. ઓકે, ચલો 8મો પ્રશ્ન જોઈએ. તો કે વર્ષ 2026-27 અંદાજપત્રમાં જાહેર કરાયેલ GEPC એટલે ગુજરાત સ્ટેટ ખાલી જગ્યા પ્રમોશન કાઉન્સિલ. એનો સાચો જવાબ આવશે મિત્રો ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ. GEPC નું ફૂલ ફોર્મ પૂછ્યું છે. ઓકે, ચલો આગળ જોઈએ તો કે વર્ષ 2026-27 અંદાજપત્રમાં સંવેદનશીલ સરહદી વિસ્તારોમાં ઓવરહેડ લાઇનના માળખાને એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી? તો કે 100 કરોડની. વર્ષ 2026ને ગુજરાત ખાલી જગ્યા વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. તો કે ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેરાત કરવામાં આવી છે. તો 2026 કયા વર્ષ તરીકે ઉજવાશે? ગુજરાત પ્રવાસન વર્ષ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ચલો આગળ જોઈએ. પ્રધાનમંત્રીના વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશનના વિઝનને સાકાર કરવા ખાલી જગ્યાને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન છે. ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન ક્યાં છે ભાઈ? તો કે સોમનાથ ખાતે. બરોબર, આઈએમપી. વર્ષ 2026-27 અંદાજપત્રનું કુલ કદ કેટલું? આ પણ આઈએમપી પ્રશ્ન છે. કેટલા કરોડ રૂપિયા છે મિત્રો? તો આવશે 4,08,53 કરોડ. બરોબર, 4,08,53 કરોડ. ચલો આગળ જોઈએ તો કે વિદ્યાર્થીઓમાં શિસ્ત અને દેશપ્રેમની ભાવના વધારવા માટે ખાલી જગ્યા ખાતે ગુજરાત નેવલ યુનિટમાં બોટ હાઉસનું નિર્માણ કરવામાં આવશે. તો શિસ્ત અને દેશપ્રેમની ભાવના વધારવા માટે ક્યાં નેવલ યુનિટ અને બોટ હાઉસનું નિર્માણ કરવામાં આવશે? તો એનો સાચો જવાબ છે ભાવનગર ખાતે. ઓકે, ચલો આગળ જોઈએ. બજેટ 2026-27 મુજબ શ્રી અન્ન ના વાવેતર માટે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ કેટલા રૂપિયાનું બોનસ આપવામાં આવશે? એનો સાચો જવાબ છે 300 રૂપિયાનું. યુવા પેઢીમાં વાંચનની આદત વધારવા માટે કેટલા જિલ્લા ગ્રંથાલયોને સ્માર્ટ બનાવવામાં આવશે? જો મિત્રો જે ગવર્મેન્ટ જે છે એ ગ્રંથાલયો ઉપર વધારે ભાર મૂકી રહી છે. બરોબર, અત્યારની પેઢીના લોકો
મોબાઈલ વધારે જોઈએ છે એ મોબાઈલમાંથી બહાર કાઢીને ચોપડીઓ વાંચે, બુકો વાંચે, એના માટે ગવર્મેન્ટ એના ઉપર ભાર મૂકી રહી છે. બરોબર. તો આનો જવાબ આવશે મિત્રો ટોટલ 4 જિલ્લા ગ્રંથાલયોને સ્માર્ટ બનાવવામાં આવશે. નીચેનામાંથી કયા જિલ્લામાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કયા જિલ્લા ખાતે કરવામાં આવશે? તો એનો સાચો જવાબ છે પોરબંદર ખાતે. આ પણ આઈએમપી પ્રશ્ન છે. ચલો 17મો પ્રશ્ન જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ખાલી જગ્યા ખાતેથી દેશની પ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો કઈ જગ્યાએથી કરવામાં આવ્યો છે મિત્રો? તો એનો સાચો જવાબ છે ગાંધીનગર ખાતેથી. ચાલો આગળ જોઈએ. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતી ભાષા માટે વર્ષ 2024ના સાહિત્ય ગૌરવ પુરસ્કાર નીચેનામાંથી કોને એનાયત કર્યો? આઈએમપી પ્રશ્ન છે. સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો? 2024 માટેનો છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. 2024 માટેનો છે. તો એનો સાચો જવાબ આવશે પ્રવીણ દરજી. ઓકે. ગુજરાત દુકાન અને સંસ્થા સુધારા વિધેયક મુજબ ઓછામાં ઓછા કેટલા કામદારો ધરાવતી સંસ્થાઓને આ નિયમો લાગુ પડશે? તો ઓછામાં ઓછા કેટલા કામદારો હોવા જોઈએ કે જેને આ વિધેયક લાગુ પડશે? કોઈ દુકાનની અંદર ઓછામાં ઓછા કેટલા કામદારો હોવા જોઈએ? તો એનો સાચો જવાબ આવશે મિત્રો 20 કામદારો હોવા જોઈએ. શતાબ્દી શિક્ષા મહોત્સવ કઈ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ દ્વારા યોજાયો? તો કે અમદાવાદ મહાનગરપાલિકા. કયો મહોત્સવ છે? શતાબ્દી શિક્ષા મહોત્સવ. ઓકે. ચાલો ત્રીજા મહિનાનું બીજું પાક્ષિક આપણે જોઈશું. નીચેનામાંથી કયા જિલ્લામાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026નું આયોજન થયું હતું? તો ગાંધીનગર જિલ્લાની અંદર ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026નું આયોજન થયું હતું. આ કોન્ફરન્સમાં કઈ એસટીઆઈ નીતિ જાહેર કરાઈ? તો એનો સાચો જવાબ છે ઇનોવેશન માટેની. બરોબર. આ એસટીઆઈ નીતિનું ફૂલ ફોર્મ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. કેટલા વર્ષ માટે છે? તો કે 5 વર્ષ માટે, 2026 થી 2031 સુધી. બરોબર. ચલો એસટીઆઈ નીતિ 2026 થી 31 નો એક અગત્યનો ભાગ ₹કરોડનું સ્વદેશી અનુસંધાન ફંડ છે. કેટલા કરોડનું? તો કે 1000 કરોડનું. વડાપ્રધાનશ્રીએ દેશવ્યાપી એચપીવી રસીકરણ અભિયાનનો પ્રારંભ ક્યાંથી કર્યો? આઈએમપી પ્રશ્ન છે મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે આપણા વડાપ્રધાન દ્વારા એચપીવી રસીકરણ અભિયાનનો પ્રારંભ કઈ જગ્યાએથી કરાવવામાં આવ્યો? તો મિત્રો એનો સાચો જવાબ છે અજમેર. અજમેર ક્યાં આવેલું છે એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. અને જે આ એચપીવી રસી છે એ કયા રોગ માટે આપવામાં આવે છે? તો એ કેન્સર જેવા રોગની સામે પ્રતિકારક ક્ષમતા વધે એના માટે આ એચપીવી રસી આપવામાં આવે છે, જેનો પ્રારંભ અજમેર ખાતેથી કરવામાં આવ્યો. ચાલો આગળ જોઈએ. તો કે ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું નામકરણ ખાલી જગ્યા સભાપુરમ કરવામાં આવ્યું. જે કન્વેન્શન સેન્ટર હતું ગુજરાત યુનિવર્સિટીનું એનું નામકરણ ચેન્જ કરવામાં આવ્યું. અને શું કરવામાં આવ્યું? તો કે સાવિત્રીબાઈ ફૂલે સભાપુરમ. આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. સોરી મિત્રો, અહીંયા તમારો જવાબ આવશે વિદ્યાગૌરી નીલકંઠ. ઓકે. વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ. કયા જિલ્લાના પીપરાળા ગામે શ્રી વીર યદુવંશી દગાયચા દાદા મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો?
તો કે કઈ જગ્યાએ? તો કે પાટણ ખાતે. ચલો આગળ જોઈએ. યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025 ગુજરાતના કુલ કેટલા તેજસ્વી ઉમેદવારો ઉત્તીર્ણ થયા? તો કે 34 જેટલા ઉમેદવારો ઉત્તીર્ણ થયા. આગળ જોઈએ. મુખ્યમંત્રીના હસ્તે વિમોચન થયેલા શેપિંગ ટુમોરોઝ સિટીઝ ફ્રોમ ક્લાઇમેટ રિસ્ક ટુ ગ્રીન ઓપોર્ચ્યુનિટીઝ પુસ્તકના લેખકનું નામ જણાવો. બરોબર, તો આ પુસ્તકના લેખક કોણ છે એ પૂછ્યું છે. તો એનો સાચો જવાબ છે મિત્રો શાલિની અગ્રવાલ. એ જવાબ સાચો. ગુજરાતના કયા મેળાના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરવા માટે ટપાલ ટિકિટનું અનાવરણ થયું છે? તો કયો મેળો છે ભાઈઓ? તો ક્વાંટનો મેળો. ક્વાંટનો મેળો ક્યાં ભરાય છે? છોટા ઉદેપુર ખાતે. બરોબર. આ સિવાય તરણેતરનો મેળો સુરેન્દ્રનગર ખાતે ભરાય છે. બરોબર. ડાંગ દરબાર ડાંગ ખાતે ભરાય છે. ભવનાથનો મેળો તો કે જુનાગઢ ખાતે. બરોબર. મહાશિવરાત્રીના દિવસે એ મેળો ભરાય છે, ભવનાથનો મેળો. ક્વાંટ ઘેર મેળો આવશે અહીંયા તમારો સાચો જવાબ. ઓકે. વંદે માતરમ મેમોરિયલ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે? તો તમારો સાચો જવાબ છે મિત્રો ડી, એટલે કે કચ્છ જિલ્લામાં. આઈએમપી પ્રશ્ન છે. જે કલ્ચરનો જે હોય સાંસ્કૃતિક વિષય એમાંથી કોઈ પ્રશ્ન પૂછાશે તો અહીંયાથી પૂછાઈ શકે તેવો છે કે વંદે માતરમ મેમોરિયલ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે? વંદે માતરમ મેમોરિયલ કચ્છ જિલ્લામાં આવેલું છે. ચાલો આગળ જોઈએ. અંતરિક્ષમાં 6 નવી આકાશગંગા શોધનાર સાણંદની દીકરીનું નામ શું છે? આણંદની એક દીકરી છે, આણંદ જિલ્લાની એક દીકરી છે, અને અંતરિક્ષની અંદર 6 નવી આકાશગંગાઓ શોધેલી છે. એનું નામ પૂછ્યું છે. તો મિત્રો એનું નામ છે એકતા શાહ. એકતા કપૂર નહીં, એકતા શાહ. ચાલો એના પછી રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા 2024માં, જો મિત્રો 2024ની વાત કરેલી છે. રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધા 2024માં પ્રથમ ક્રમ મેળવનાર ગાંધીનગરના બાળકનું નામ શું છે? તો કે સહજ રામાણી. છેલ્લા 2 દાયકામાં રાષ્ટ્રીય જીડીપીમાં ગુજરાતનું યોગદાન 5.1%થી વધારીને કેટલા ટકાએ થયું છે? તો 5.1%થી વધારીને 8.3% થયું છે. આગળ જોઈએ. જે ગામમાં છેલ્લા કેટલા વર્ષમાં અકસ્માત સિવાયનો કોઈ પણ ગુનો નોંધાયો ન હોય તેને પાવન ગામ તરીકે પસંદ કરવામાં આવે છે. તો એવું કયું ગામ હોય? તો કે 3 વર્ષની અંદર કોઈ અકસ્માત સિવાયનો કોઈ પણ ગુનો નોંધાયો ના હોય તેને આપણે કેવું ગામ કહીશું? પાવન ગામ. આ સિવાય મિત્રો તીર્થ ગામ. તીર્થ ગામ કોને કહીશું એ તમારે કમેન્ટમાં જણાવવાનું છે. ઓકે. ચાલો અહીંયા તમારો જવાબ આવશે મિત્રો સી 3. દક્ષિણ ગુજરાતના ગ્રોથ હબ તરીકે ઓળખાતા સુરત ઇકોનોમિક રિજિયનમાં નીચેનામાંથી કયા જિલ્લાનો સમાવેશ થતો નથી? તો એનો સાચો જવાબ આવશે નર્મદા. ઓકે. વલસાડ, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે, નર્મદાનો સમાવેશ થતો નથી. ગુજરાત સરકારે વર્ષ 2025-26 માટે આવશ્યક દવાઓની યાદીમાં કેટલી દવાઓ ઉમેરી અને બિનજરૂરી કેટલી દવાઓ રદ કરી છે? એનો સાચો જવાબ છે 150 ઉમેરી અને 57 રદ કરી. વાલી દીકરી યોજના હેઠળ લાભાર્થી દીકરીને 3 તબક્કામાં કુલ કેટલી સહાય આપવામાં આવે છે? કેટલા રકમની સહાય આપવામાં આવે છે? 1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. 3 તબક્કામાં આપવામાં આવે છે. ઓકે. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ નીચેનામાંથી કયા સ્થળે યોજાઈ ગયો? તો એનો સાચો જવાબ છે મિત્રો ગુજરાત વિધાનસભા ખાતે.
ગુજરાતે વર્ષ 2030 સુધીમાં એસટીઆઈ ક્ષેત્રમાં વડ ખર્ચને જીએસડીપીના કેટલા ટકા સુધી વધારવાનું લક્ષ્ય બનાવ્યું છે? તો મિત્રો એનો સાચો જવાબ આવશે 1% સુધી. ચાલો આગળ જોઈએ. તો કે રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને કયો એવોર્ડ આપવામાં આવે છે? તો મિત્રો આંગણવાડી જે બહેનો હોય છે તો એ બહેનોને માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે પાછળના 3 મહિનાનું જે ગુજરાતી પાક્ષિક છે એમાંથી જે સારા પ્રશ્નો છે તે આપણે લીધા છે. કેટલાક મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ અંદર પૂછાય એવા પણ છે જે તમારે ધ્યાન રાખવાના છે. આવી જ રીતે આવતા જે પાક્ષિક હોય એના માટે અમારી સાથે જોડાયેલા રહો. તો જય ભારત, જય ગુજરાત.